અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં નલ સે જલની યોજનામાં નળ તો છે પણ પાણી ક્યાં? ભર ઉનાળે પાણીનો કકળાટ, તંત્ર ફક્ત નળ નાખીને સંતોષ અનુભવી છે કે કેમ? તંત્ર દ્વારા ગામડે ગામડે પાણી પહોંચ્યું હોવાના દાવા થઈ રહ્યા છે, ત્યારે હજુ પણ ગ્રામ્ય વિસ્તારોના કેટલાક એવા ગામડાઓ છે જ્યાં હજુ સુધી પાણી પહોંચ્યું નથી। ત્યારે મેઘરજના રામગઢી ગ્રામ પંચાયત હેઠળના ભૂતિયાકુડી ગામે પાણી માટે લોકો દૂર દૂર ભટકી રહ્યા છે। હાલ ઉનાળો ખૂબ આકરો બન્યો છે, જેના કારણે કૂવા તળાવ પાણીમાં સુકાઈ ગયા છે અને ત્યારે ઠેર ઠેર પાણીની સમસ્યાઓ સામે આવી છે। ત્યારે મેઘરજના અંતરિયાળ વિસ્તારમાં પણ પાણીને લઈ રહીશો દૂર દૂર ભટકી રહ્યા છે। વાત છે મેઘરજ તાલુકાના રામગઢી ગ્રામ પંચાયત વિસ્તારમાં આવેલ ભૂતિયાકુડી ગામની। આ ગામમાં આશરે 130 મકાનો આવેલા છે। ગામમાં પાણીએ મુખ્ય પ્રશ્ન છે। વસામો વિભાગ દ્વારા દરેક ઘરે નળ તો ફિટ કરાયા છે, પણ નળમાં ગ્રામ પંચાયતના અને પાણી પુરવઠા વિભાગ દ્વારા પાણી આપવાની કોઈ જગ્યાની જોગવાઈ કરાઈ નથી। કોરોના કાળ દરમિયાન નળ નાખ્યા પછી એકવાર ટેસ્ટિંગ માટે પાણી અપાયું હતું, ત્યારબાદ 3 વર્ષો થયા હોવા છતાં ગામને તંત્ર દ્વારા પાણી અપાયું નથી। હાલમાં તો પાણીનો બીજો કોઈ સ્ત્રોત નથી। ગામની 1 કિલોમીટર દૂર એક સદગ્રહસ્થના બોરમાં થોડું ઘણું પાણી આવે છે, તેમાંથી હાલ એટલું દૂર ચાલીને પાણી લાવવામાં મજબૂર બન્યા। મહિલાઓ વૃદ્ધો પરાણે 1-2 બેડા લાવી શકે છે। આ વિસ્તારના લોકોને મુખ્ય વ્યવસાય ખેતી અને પશુપાલનનો છે, ત્યારે મૂંગા પશુઓ પણ પાણી વગર તરસે મરવાનો વારો આવ્યો છે। ગ્રામજનોએ અનેક વખત તંત્રમાં રજૂઆત કરી છે, પણ તંત્ર દ્વારા સમાજને અપાય એવી માંગ કરી રહ્યા છે। બ્યુરો રિપોર્ટ, ઉદાભાઈ ડામોર, અરવલ્લી। ના મોટા કરતો પાણી છે लाबाना मफतभाई भवनभाई, गाम भूतिया, तालुको मेघरज, जिला साबरकांठा, अरवली। तो हमारे यहाँ पानी की बहुत समस्या है। हमारे गाम अंदर भूतिया गाम अंदर नळ लागेला होवा छतां बी पाणी मळतुं नथी। ढोरो माटे त्रास है, पानी पीवा माटे बी त्रास है। 1-2 किलोमीटर थी पानी लावવું પડે છે અને નાવા ધોવા, પાણી પીવા ઢોરોના માટે બહુ સમસ્યા ઊભી થઈ ગઈ છે। તો આપ સાહેબને નિવેદન કરીએ છીએ કે અમારે અહીંયા પાણીની વ્યવસ્થા કરે। ગીતાબેન પશુભાઈ નામ, હા નામ જ લીધું ગીતાબેન। ભૂતિયા ગામમાં પાણી નહીં મળતા, તરાસ થઈ ગયા। બેવો ઢોરા બધા તરસે મરી ગયા। કોઈ તાણવા વાળા પણ નથી મળતા ને અમે કેટલા હેંડીએ, અમને પગમાં તકલીફ છે બે સાહેબ, અમને નથી હેંડા તો એટલી દૂર કેટલી બેગો છેટીથી પાણી લાવીએ છીએ। બે માટલા ફૂટી જાય તો 500 રૂપિયાની ઉઠે છે। હા, તો અમને તો થોડા બહુ છાસ આલો તમે, અમને પાણી નથી મળતું પીવા માટે, તરાસ થઈ ગયા। નાના બચ્ચા કલાટ કરે છે, એને ખાવા મળે તો રોટલો મળે તો પાણી નહીં મળતું તો પછી છોકરા મોઢા ફૂંકાઈ જાય છે। બચ્ચાને કેટલો છાન કરે છે બચ્ચા, પછી કોરોના વખતે બીમાર પડી ગયા તો પછી પાણી નહીં મળ્યો। એવો એક જ દન મળ્યો, બીજી વખત મળ્યો જ નથી। 24 કલાક પાણી મળ્યું, પછી એ દનનું પાણી જ નથી આવતું। હાજી સાહેબ, અમે વાડી છીએ, ગામ સુરજીઓનો હું વાડી છું સાહેબ, નવાભાઈ શંકરભાઈ વાડી। તે સાહેબ મારા પર 60-70-80 માણસ છે સાહેબ, તેમને પાણી કોઈ મળતું નથી અને ખાસ કોઈને બોરે જઈએ તો અમને પાણી પર લેવા દેતા નથી। એવી અમને તકલીફ છે સાહેબ। અમારા બહુ છોકરો બહુ તવા કરે છે સાહેબ, અમે હીટી જીવીએ ને હીટી પેલીએ કરીએ। હવે તો સાહેબ અમને મોત આવ્યો તો બહુ સારી વાત હતી। Claro.
કઈ ડબ્બો પકડી ને તને છોડીને લઈ લ્યો તો જા બેટા હવે કા કરે બધું રાઈ જલ્દી એ બધું રાઈ Hey,